અને પ્લેટમાં લઈ લઈશું. હવે આને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. તો ટુકડા હવે સરસથી ઠંડા થઈ ગયા છે. મસાલા ઉમેરી અને મિક્સ કરતા ફાવે એટલે એક બાઉલમાં લઈ લેવાના છે. હવે તેમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા તમે જો ફરાળમાં લાલ મરચું પાવડર ન ખાતા હો તો સ્કીપ કરી શકો, એના બદલે ઝીણું લીલું મરચું સમારીને લઈ શકો. અડધી ચમચી સંચળ પાવડર. બોઇલ કરતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે અહીંયા હું સંચળ લઈ રહી છું. 1/4 ચમચી મરી પાવડર. અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. એકદમ હળવા હાથે મિક્સ કરવાની એટલે તૂટી ન જાય. એકદમ હેલ્ધી આ ફરાળી નાસ્તો છે. કોઈ પણ વ્રતમાં તમારે જો બહુ મસાલાવાળું અને તળેલું ન ખાવું હોય તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. શક્કરિયામાં આમ પણ સારા એવા પ્રમાણમાં ફાઇબર અને વિટામિન એ રહેલા છે. તો રેગ્યુલરમાં પણ તમારે ચોક્કસથી શક્કરિયા ખાવા જોઈએ. તો આ રીતે સરસથી મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે.